કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોઈએ સ્વાધ્યાય 4.1નો 20 નંબરનો દાખલો. એમાં આપ્યું છે 10^2n - 1 + 1 એ 11 વડે વિભાજ્ય છે. એટલે કે તમે શરૂઆતની અંદર આપણે જોઈએ તો આપણે સૌપ્રથમ શું કરીએ છીએ, p ઓફ n બરોબર 10^2n - 1 + 1 એ 11 વડે વિભાજ્ય છે. હવે આપણે શું કહીશું, તો p ઓફ 1 n બરોબર 1 માટે તો n બરોબર 1 લઈએ આપણે, n બરોબર 1 માટે તો સૌપ્રથમ આપણે શું લઈશું, LHS બરોબર. તો LHS ની અંદર મૂકશો તો અહીંયા મૂકો 10 2 1 -1 અને પ્લસ શું આવશે 1. 10 ની ઉપર 2 ઘાત હતી, એમાંથી એક જાય તો 1 ઘાત એટલે 10, 10 ની 1 ઘાત એટલે 10, 10 + 1 એટલે કેટલા આવ્યા 11. તો 11 વડે વિભાજ્ય જ હોય. હવે RHS કરીએ. આપણને એવું કીધું હતું કે 11 વડે વિભાજ્ય હોય તો અહીંયા શું આવશે, તો આપણે સીધું કહી શકીએ આમાં કે RHS કે n બરોબર 1 મૂકવાથી એ 11 વડે વિભાજ્ય છે. એનો મતલબ કે p ઓફ 1 સત્ય છે. p ઓફ 1 કેવું થઈ ગયું, સત્ય છે. ચલો એક સાબિત થઈ ગયું. હવે આપણે શેની જરૂર છે, તો કે n બરોબર k માટે, n બરોબર k માટે, જો કે આ તો સત્ય જ છે માટે અથવા તો સત્ય જ છે. હવે તમે જ્યારે આની કિંમત મૂકો તો 11 વડે વિભાજ્ય છે એટલે થોડુંક ડિફરન્સ આવશે. જુઓ મૂકો કિંમત, 10 ની ઉપર 2k - 1 + 1 બરોબર 11m બરાબર. જ્યારે પણ કોઈ વડે વિભાજ્ય હોય તો આપણે સીધું આ રીતે લઈ શકીએ. આની અંદર તમે 10 ની 2k - 1 ઘાતને કરતા બનાવો અને એકને સામે જવા દો તો આ રીતે કહી શકો, 10 ની 2k - 1 બરોબર 11m - 1 બરાબર. આને સમીકરણ 1 આપો કે આ ગમે ત્યારે કામ લાગશે. હવે આગળ જોઈએ. હવે આપણે શું સાબિત કરવાનું હોય, n બરોબર k + 1 સત્ય સાબિત કરવું બરાબર છે. તો હવે જો n બરોબર k + 1 સત્ય સાબિત કરવું હોય તો આપણે શું કરશું કે જે રકમ છે એની અંદર k + 1 મૂકો તો અહીંયા શું આપ્યું છે, 10 ની અંદર 2k + 1 -1 અને +1. હવે આપણે એવું સાબિત કરવાનું છે કે 11 વડે વિભાજ્ય છે બરાબર છે. એટલે કે જે રકમ આવતી એમાંથી 11 કોમન નીકળવા જોઈએ. આનું વિસ્તરણ કરો તો વિસ્તરણ કરશો તો શું આવશે, 10 ની ઉપર 2k + 2 -1 અને પ્લસ શું છે 1 છે. હવે આપણે શેની જરૂર છે, તો 10 ની ઉપર 2k - 1 ની ઘાતની, તો આને અલગ અલગ આપી દો. તો જો 10 ની ઉપર 2k - 1 ને આગળ લઈ લો અને ઇન્ટુ 10 ની 2 ઘાત અલગ કરી, જો ટોટલ મારો તો જ આવે 2k - 1 + 2 બેને અલગ કરી દીધા અને +1. પણ આટલું જે ભાગ છે એની અંદર આપણને સમીકરણ 1માં કિંમત આપી છે. જુઓ 10 ની 2k - 1 એની જગ્યાએ લખાય 11m - 1 તો લખીએ આપણે 11m - 1. આ ક્યાંથી લખ્યું આપણે, 1 પરથી, સમીકરણ 1 ઉપરથી આપણે આવું લખ્યું બરાબર છે. ઇન્ટુ 10² એટલે 100 અને પ્લસ શું થશે 1 બરાબર. ફરી જુઓ 10 ની 2k - 1 ઘાત, કે અહીંયા જ્યારે તમે કોઈ પણ વડે ભાગ ચાલતો હોય તો જે સંખ્યા હોય એને જોવાનું, 10 ની 2k - 1 ઘાત છે એની જગ્યાએ તમે આ લખ્યું. હવે વિસ્તરણ કરો એટલે આની અંદરથી 11 કોમન નીકળવા જોઈએ. જો તમે આની અંદર ગુણશો તો 11m × 100 માઇનસ 1 આરે ગુણો 100 × 100 અને +1. અહીંયા તમે જોઈ શકો કે 11 તો છે જ એટલે આપણે આવું લખી શકીએ 100m × 11 અને માઇનસ 100માંથી 1 જશે તો કેટલા આવશે 99. આમાંથી તમે કંઈક કોમન કાઢો તો અહીંયા પણ 11 કોમન નીકળશે અને આની અંદરથી કોમન નીકળશે, કેમ કે 11 × 9 = 99. બંનેમાંથી 11 કોમન કાઢી નાખો તો અંદર શું વધશે 100m -
9. ઓકે, તો જોઈ લો આ આખું પદ કહેવાય, એને કેટલા વડે આપણે ભાગ ચલાવ્યો? 11 વડે. એટલે આપણે કહી શકીએ કે જે 11 વડે વિભાજ્ય છે. બરાબર, કેટલા વડે વિભાજ્ય છે? 11 વડે. બસ આ તો આપણે સાબિત કરવાનું હતું કે જે સંખ્યા છે એમાં ગમે તે કિંમત મૂકો, પહેલાં 1 મૂક્યો, પછી k મૂક્યો કે k+1 મૂકો, કોઈ પણ સંખ્યા મૂકો તો એને 11 વડે ભાગી શકાય. તો હવે આપણે 3 સેન્ટેન્સ જે બાકી હતા એ લખી નાખીએ. p ઓફ k+1 સત્ય છે. p ઓફ k સત્ય હતું માટે p ઓફ k+1 સત્ય છે. આમ ગાણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે p ઓફ n સત્ય છે. બરાબર. તો આ રીતે જ્યારે આપણને કોઈ વડે વિભાજ્ય હોય તો અહીંયા ખાલી આટલો ફેરફાર થાય કે એના બરાબર જે વિભાજ્ય છે એની યારે કોઈ પણ m અચળ x લઈ લો, m લઈ લો, આપણે m લીધો તો 11m, આટલું ખાલી યાદ રાખવાનું રહેશે. ચલો જુઓ, આપણને એવું કીધું છે કે દાખલા નંબર 21માં x ની 2n માઇનસ yની 2n એ x પ્લસ y વડે વિભાજ્ય છે. હવે આપણે જે રકમ આપી છે એને જુઓ, આપણને એવું કીધું છે કે આ x પ્લસ y વડે વિભાજ્ય છે. હવે આપણે અહીંયા સીધું અહીંયાથી શરૂઆત કરીએ કે n બરાબર 1 માટે. તો આપણે n બરાબર 1 મૂકીએ અને એની અંદર એક અવયવ x પ્લસ y આવવો જોઈએ. તો ચલો જોઈએ, xની અંદર 2 1 માઇનસ yની 2 1, એની જગ્યાએ આપણે શું લખ્યું? 1 1 લખ્યું. તો આપણને ખબર છે x² માઇનસ y². આના જો આપણે ભાગ પાડીએ તો આપણી પાસે શું આવશે? એકવાર માઇનસ અને એકવાર પ્લસ. ચલો આવ્યા. તો હવે અહીંયા તમે જોઈ શકો કે અહીંયા તમારી પાસે શું છે? x પ્લસ વાય આની અંદર છે જ. એનો મતલબ કે આને x વડે ભાગી શકાય, જે x પ્લસ વાય વડે વિભાજ્ય છે, કારણ કે એની અંદર જ છે એટલે વિભાજ્ય જ કહેવાય, વિભાજ્ય છે. ઓકે, તો x પ્લસ વાય વડે આ વિભાજ્ય છે, આપણને એવી ખ્યાલ આવી ગયો. હવે આપણને શું કીધું? તો આપણે કહી શકીએ કે p ઓફ 1 સત્ય છે. p ઓફ 1 સત્ય છે. હવે આપણે બીજો પોઈન્ટ કયો છે? n બરોબર k સત્ય જ છે. બરાબર. હવે જો n બરોબર k સત્ય જ હોય તો આપણે કહી શકીએ કે xની 2k માઇનસ yની 2k કોના વડે વિભાજ્ય છે? તો કે m વડે. m કોના વડે? x પ્લસ વાય વડે. તો આપણે અચળ લઈ લીધો m. બરાબર છે. તો આ રીતે જ્યારે ભાગ ચાલતો હોય, કોઈના વડે વિભાજ્ય હોય, તો આ રીતે m વડે ગુણીને સામે લખવાનું. અહીંયાથી હજી વાયવાળા પદને સામે લઈ જાઓ તો તમે કહી શકો xની ઉપર 2k ઘાત બરોબર m x પ્લસ વાય અને પ્લસ yની 2k ઘાત. સમીકરણ 1 થઈ ગયું. xની ઉપર 2k ઘાત બરોબર m x પ્લસ વાય પ્લસ yની 2k ઘાત. તો આ રીતે આપણે સમીકરણ 1 લખી શકીએ. હવે જ્યારે આપણે દાખલો ગણીએ, આપણે શેની જરૂર છે? તો આપણને એવું કીધું છે કે n બરોબર k+1 સત્ય સાબિત કરવું. બરાબર છે. તો હવે આપણે જોઈએ તો આપણી પાસે જ્યાં રકમ છે ત્યાં બધી n k+1 લખવાની, છેલ્લે એવું બતાવવાનું કે x પ્લસ વાય વડે વિભાજ્ય છે. તો હવે જો આપણે અહીંયાથી લખીએ તો શું આવશે? x2 એની જગ્યાએ આવશે k+1 માઇનસ y2 એની જગ્યાએ આવશે k+1. ઓકે, હવે આપણે આનું વિસ્તરણ કરીને છેલ્લે એવું બતાવવાનું કે x પ્લસ વાય વડે વિભાજ્ય. એનો મતલબ કે તમને કૌંસની અંદર x પ્લસ વાય બહાર આવવો જોઈએ. ઓકે, તો ચલો જોઈએ. અહીં આને અલગ અલગ આપી દઈએ તો xની ઉપર 2k ઘાત ઇન્ટુ xની ઉપર 2 ઘાત. બરાબર. જો અલગ આપો 2k + 2 છે તો અલગ આપો તો xની ઉપર 2k ઘાત અને xની ઉપર 2 ઘાત.
એ જ રીતે અહીંયા પણ એવું થાય, અંદર ગુણો, આ બેને અંદર ગુણશો તો 2k + 2, તો વાયની ઉપર 2k ઘાત ઇન્ટુ વાયની ઉપર 2 ઘાત થઈ ગયું. હવે જ્યારે તમે સમીકરણ 1ની અંદર જશો તો તમને શું આપ્યું છે? x બરાબર 2k. એની જગ્યાએ તમે આખું પદ લખી શકો. ચલો લખીએ. તો અહીંયા આપણને આપ્યું છે, જુઓ ક્યાં આપ્યું છે, તો કે x ની 2k ઘાત. તો x ની 2k ઘાતની જગ્યાએ તમે આ લખશો તો શું થશે? જુઓ, m x + y પ્લસ વાયની 2k ઘાત બરાબર. આ આખું પદ આપણે આની જગ્યાએ લખ્યું અને એની બહાર આપણી પાસે શું છે? x² છે. ચલો ફરી જુઓ, તમને શું કીધું છે? x ની 2k ઘાત. તો x ની 2k ઘાત હોય તો એની જગ્યાએ m x + y + y 2k, m x + y + y ની 2k ઘાત લખ્યું. અહીંયા આપણી પાસે x² છે. હવે શું વધ્યું? આટલું પદ વધ્યું, એને પાછળ લખી નાખો, માઇનસ વાયની 2k ઘાત ઇન્ટુ y². આ ક્યાંથી લખ્યું તમે? તો કે સમીકરણ 1 પરથી બરાબર, 1 ઉપરથી આવે લખ્યું આપણે. હવે આનું વિસ્તરણ કરો, જે સાદી રીતે વિસ્તરણ આવતું એ કરીએ. જેમ કે x² અહીંયા ગુણીએ પહેલા પદની આગળ, આ x² ને તમે પહેલાં આ પદ હારે ગુણો અને પછી આ પદ સાથે ગુણો. તો જુઓ, x² ને અહીંયા ગુણશો એટલે અહીંયા m છે, m x² x + y થઈ ગયું. હવે આને અંદર ગુણશો એટલે શું આવશે? પ્લસ x² ઇન્ટુ વાયની 2k ઘાત માઇનસ આને અંદર આવવા દો તો વાયની 2k ઘાત ઇન્ટુ y². ઓકે થઈ ગયું. હવે જુઓ તમે આગળ કે આની અંદર કંઈક કોમન નીકળતું હશે. અહીંયા જુઓ, વાયની 2k ઘાત, અહીંયા પણ વાયની 2k ઘાત. એ બંનેને એ બે પદ પૂરતા જ કોમન કાઢો. આ બે પદમાંથી જ્યારે વાયની 2k ઘાત કોમન નીકળશે તો શું આવશે? જુઓ, m x² x + y પ્લસ આમાંથી વાયની 2k ઘાત કોમન કાઢશો તો અંદર આવશે x² માઇનસ y². એનો મતલબ કે ફરી આના બે ભાગ પડે, એકવાર પ્લસ અને એકવાર માઇનસ. તો જોઈએ આપણે, બરોબર m x² x + y પ્લસ વાયની 2k ઘાત અને અંદર બે ભાગ પડ્યા x - y અને x + y. હવે જુઓ, આપણી પાસે કુલ બે જ પદ છે, એક આ પદ છે અને આ બીજું પદ છે. તો આની અંદર આપણી પાસે x + y છે અને અહીંયા પણ શું છે? x + y. x + yને કોમન કાઢી નાખો. તમે x + yને કોમન કાઢો અને જે વધે છે એ બધાને એક જ પદમાં લખો એટલે કહી શકાય કે આખા પદને, આ જે પદ આવ્યું એને x + y વડે ભાગી શકાય. m x² પ્લસ વાયની 2k ઘાત અને x - y. ઓકે, તો જો આખા પદની બહાર શું આવ્યું? x + y. એનો મતલબ કે જે x + y વડે વિભાજ્ય છે, બરાબર. એટલે કે આખું જે આવ્યું પદ એ તમને કહી શકો કે આને તમે x + y વડે ભાગી શકો છો. હવે જે આપણા 3 સેન્ટેન્સ બાકી રહ્યા એને આપણે લખી નાખીએ. શું લખશું? તો p ઓફ k + 1 સત્ય છે, p ઓફ k સત્ય છે, તો જ p ઓફ k + 1 સત્ય છે. આમ ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી અનુમાન મુજબ અથવા તો પરથી પ્રત્યેક x n બિલોંગ્સ ટુ n માટે p ઓફ n સત્ય છે. બરાબર. એટલે કે આ રીતે આપણે સાબિત કરી શકીએ. દાખલા નંબર 22. ફરીવાર જેમ ત્યાં x + y વડે વિભાજ્ય એમ અહીંયા શું આપ્યું છે? 8 વડે વિભાજ્ય હોય એટલે કે તમને એક રકમ આપી છે 3 ઉપર 2n + 2 ઘાત માઇનસ 8n - 9 એ 8 વડે વિભાજ્ય છે. હવે તમે જુઓ, એકદમ સિમ્પલ, આપણે જે રીત કરતા હતા એ જ રીત છે, બરાબર છે. એટલે કે ખાલી તમારે વિચારવાનું તમે શું કરશો. તો સૌપ્રથમ આપણો પહેલો જ પોઈન્ટ શું હોય? n = 1 માટે.
હવે એની જગ્યાએ ખાલી 1 લઈ લેવાના અને આપણને ખબર પડવી જોઈએ કે એમાં 8 આવવા જોઈએ તો 8 વડે વિભાજ્ય હોવું જોઈએ. તો મૂકો અહીંયા. તો 3 અહીંયા 1 મૂકશો એટલે શું આવશે 2, 2 કા 2 + 2 એટલે 2 ની 4 ઘાત થઈ ગઈ, -8 -9. 3 ની ઉપર 4 ઘાત હોય તો 3 ની 4 ઘાત એટલે કેટલા આવશે 81. -8 × 8 -9. 8 ને 9 કેટલા થાય તો કે 17. અહીંયા કેટલા આવ્યા 81 - 17. જો તમે બાદબાકી કરશો તો 10 ને 1 11 માંથી 7 જાય તો 4 અને 7 માંથી 1 જાય તો 6, 64 જે 8 વડે વિભાજ્ય છે. બરાબર, એટલે કે આપણે આ સાબિત કર્યું. અહીં P(1) સત્ય છે. ફરી આગળ જઈએ. બીજું તો એની અંદર આપણી પાસે શું હતું કે n = k. એ તો સત્ય જ હોય. n = k સત્ય જ છે. બરાબર. હવે આપણે જોઈએ તો અહીંયા આપણે n ની જગ્યાએ k મૂકશું તો શું આવશે 3 2k + 2 -8k -9 અને જેના વડે આપણે ભાગતા હોય અને આપણે શું લખીએ છીએ તો અહીંયા પણ 8 છે અને આપણે અલગ અચળ લઈએ કેમ કે અહીંયા k છે એટલે અહીંયા k ના લેવાય એટલે આપણે શું લઈશું m લઈએ છીએ દર વખતે. હવે આની અંદર કોઈ પણ પહેલા પદને જ આપણે કરતા બનાવવાનો. બરાબર, માનું કે આને આમ રહેવા દો તો બાકીના 2 પદને સામે લઈ જવાના. તો આપણે કઈ રીતે લખશું તો કે 3 ની ઉપર 2k + 2 ઘાત બરોબર 8m + 8k અને પ્લસ શું આવશે 9. બરાબર છે. આને આપણે શું આપશું સમીકરણ 1. હવે આપણે શેની જરૂર છે તો કે n = k + 1 સત્ય સાબિત કરવું. બરાબર છે. તો આપણે શું સાબિત કરવું છે n = k + 1 સત્ય સાબિત કરવું. તો હવે જ્યાં n છે ત્યાં બધે શું લખશો 3 2 n ની જગ્યાએ લખવાનું k + 1 + 2 -8 અને n ની જગ્યાએ લખશું k + 1 -9. આનું વિસ્તરણ કરવાનું અને છેલ્લે આપણી પાસે જવાબની અંદર કોમન 8 નીકળવા જોઈએ. જો સામાન્ય નીકળતા હોય તો આપણે કહી શકીએ કે જે 8 વડે વિભાજ્ય છે. હવે આને આપણે અલગ અલગ આપીએ તો 3 ની ઉપર 2k અને 2 ઘાત, અહીંયા 2 અને અહીંયા 2 એટલે કુલ કેટલી ઘાત થશે 4 ઘાત. આપણે શેની જરૂર છે 2k + 2 ની જરૂર છે. તો તમે આને પહેલેથી અલગ લખો તો પણ ચાલે. જો 2k + 2 અને અહીંયા 2 ઘાત છે એને અલગ આપી દો, થઈ ગયું. આની આ છે એની ઉપર આ ઘાત અને આની ઉપર આ ઘાત, આનો સરવાળો કરો તો ઉપરનું પદ જ આવે 2k + 2 અને 3 ની 2 ઘાત માઇનસ આને અંદર ગુણો 8k -8 -9. ચલો જુઓ તો આપણી પાસે જે પદ આવ્યું એ સમીકરણ 1માં હોય જ, એટલે કે સમીકરણમાં 1માં હોય એ જ લાવવાનું હોય. જુઓ સમીકરણ 1 ઉપરથી આ જે કિંમત છે અહીંયા મૂકી દો. તો અહીંયા મૂકશો તો શું થશે 8m + 8k + 9. કોની જગ્યાએ મૂકી તમે 3 ની 2k + 2 ઘાતમાં અને એનો કૌંસ કરી દો 3 નો વર્ગ એટલે કેટલા થઈ જાય 9. હવે બાકીના પદ લખી નાખો -8k -17. 8 ને 9 17. ઓકે, આ ક્યાંથી લખ્યું તમે તો કે સમીકરણ 1 પરથી. સમીકરણ 1 પરથી. ઓકે, તો હવે આપણે આગળ જોઈએ તો હવે આ 9 ને અંદર ગુણો. જો તમે 9 ને અંદર ગુણશો તો 8 × 9 m + 8 × 9 k અને 9 × 9 એટલે 81 -8k અને -17. બરાબર. હવે જે સરખા હોય જુઓ
તો અહીંયા કે વાળું પદ આ એમ વાળું પદ એકલું જ છે, બાકી એમ વાળું પદ નથી, તો એને એમને લખો. કેમ કે 8 આપણે કોમન કાઢવાના છે. 8 નવા 72 કરી દઈએ ને ફરી કોમન કાઢવા તો 8ને અલગ રહેવા દો, કેમ કે આપણે 8ને જ કોમન કાઢવાના છે, એના વડે વિભાજ્ય બતાવવાનું છે. પ્લસ અહીંયા 8 નવા ને 72 કે છે અને અહીંયા શું છે 8 કે છે, એક ઓછા કરી દો તો અહીંયા શું આવશે 8 નવા ને 72 -8 બરાબર, તો કેટલા આવશે 64. તો આપણે અહીંયા જુઓ મોટી નિશાની કોની પ્લસની, તો સીધા શું આવશે 64 કે. હવે શું વધ્યું 81 છે અને અહીંયા શું છે 17 છે. 81માંથી 17 જાય ને તો પણ 64 જ વધે. 11માંથી 7 જાય તો 4, 7માંથી 1 જાય તો 6. તો અહીંયા ફરી શું આવશે મોટી નિશાની 81 ને 81માંથી 17 જાય તો કેટલા વધશે 64. હવે જુઓ આની અંદરથી 8 કોમન નીકળતા હશે. અહીંયા 8 છે, આમાં 8 છે ને 8 છે, તો જો તમે 8ને કોમન કાઢો તો અંદર શું આવશે 9m પ્લસ 8k અને પ્લસ 8 થઈ ગયું. ઓકે, જે 8 વડે વિભાજ્ય છે, 8 વડે વિભાજ્ય છે. ઓકે, તો આપણે સાબિત કરી દીધું, કેમ કે છેલ્લે તમે જે વિસ્તરણ કરો એના આખા કૌંસમાંથી 8 કોમન નહીં, અહીંયા તમે કોઈ પણ કિંમત લખો એને 8 વડે ગુણો એટલે શું થઈ જાય, એ 8 વડે વિભાજ્ય થાય. બરાબર છે. હવે આપણે જોઈએ, જો તમે જુઓ તો 1 લઈ લો એને 8 વડે ગુણો તો 8 એકા 8, 2 લઈ લો એને 8 વડે ગુણો તો 8 દુ 16, 8 ગુણ્યા 3 કરો તો એટલે કે કોઈ પણ સંખ્યાને તમે 8 વડે ગુણો એનો મતલબ કે એને પછી 8 વડે ભાગી શકાય. બરાબર, એટલે કે આખું એક પદ છે, માનો કે આ 500 છે, એને 8 વડે ગુણો તો તમે એને 8 વડે ભાગી જ શકો. બરાબર. હવે આપણે 3 સેન્ટેન્સ મૂકીએ કે પી ઓફ k + 1 સત્ય છે, પી ઓફ k સત્ય છે, ઇમ્પ્લાઇઝ પી ઓફ k + 1 સત્ય છે. આને ઇમ્પ્લાઇઝ કહેવાય અથવા તો અને તો જ સત્ય છે. જો પી ઓફ k સત્ય હોય તો અને તો જ પી ઓફ k + 1 સત્ય છે. આમ ગાણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે પી ઓફ n સત્ય છે. બરાબર, એટલે કે આ રીતે આપણે ગણી શકીએ. ચલો જુઓ, એકદમ સિમ્પલ દાખલો છે. અહીંયા તમને એવું કીધું છે કે 41ની n ઘાત -14ની n એ 27 વડે ગુણિત છે. તો ફરી આપણે n બરાબર 1 મૂકીએ 1 માટે. તો જો તમે n બરાબર 1 મૂકો છો, બરાબર છે, તો શું થશે જુઓ, તો 41ની ઉપર 1 ઘાત -14ની ઉપર 1 ઘાત જો બાદબાકી કરશો તો શું આવશે 27 જ આવે. 11માંથી 4 જાય તો 7 ને 3માંથી 1 જાય તો 2. તો આ 27 આવ્યા જે 27 વડે વિભાજ્ય છે. બરાબર છે, માટે પી ઓફ 1 કેવું થઈ ગયું સત્ય છે. ઓકે, હવે આપણે બીજો દાખલો બીજું જોઈએ કે n બરાબર k માટે. n બરાબર k, આ તો સત્ય જ હોય. n બરાબર k કેવું છે સત્ય જ છે. હવે n બરાબર k મૂકીએ આપણે તો શું આવશે 41ની ઉપર n ઘાત એની જગ્યાએ આવશે k -14ની ઉપર k ઘાત બરોબર કેટલા વડે વિભાજ્ય કીધું 27. તો અહીંયા 27 લેવાના અને m લેવાના. બરાબર છે. આમાંથી કોઈને એકને કરતા બનાવો. માનો કે તમે આને કરતા બનાવો છો 41ની k ઘાત બરોબર 27m -+14ની k ઘાત સમીકરણ 1 થઈ ગયું. હવે જેમ લખતા હતા એ જ રીતે ફરીવાર હવે આપણે શું લાવવું છે તો કે n બરોબર k + 1 સત્ય સાબિત
કરવું, બરાબર છે. એટલે કે ફરીવાર રકમની અંદર NK + 1 લખો અને આટલાને કરતા બનાવો, એની જગ્યાએ આ કિંમત મૂકો એટલે તમારો જવાબ આવશે. ચલો જોઈએ. તો અહીંયા શું આપ્યું છે? 41 ની K + 1 ઘાત માઇનસ 14 ની K + 1 ઘાત, બરાબર છે. આપણે લઈ લીધું. જો 41 ની ઉપર K + 1 અને 14 ની ઉપર K + 1, એમાં આપણે એવું બતાવવાનું છે કે 27 વડે વિભાજ્ય, એટલે 27 કોમન નીકળવા જોઈએ. હવે આને અલગ પાડો. આપણે 41 ની K ઘાત જોઈએ છે, તો આ બંનેને અલગ અલગ આપશું તો આવું થશે. 41 ની ઉપર K ઘાત ઇન્ટુ 41 માઇનસ 14 ની ઉપર K ઘાત ઇન્ટુ 14, બરાબર. બેને અલગ અલગ ઘાત આપી, બરાબર. કે આની ઉપર 41 ની ઉપર K ઘાત ને 41 ની ઉપર 1 ઘાત, આધાર સરખો હોય તો ઘાત ઘાતનો સરવાળો થાય. આમાં સરવાળો હતો તો આપણે અલગ પાડ્યા. હવે આપણી પાસે આ કિંમત આપેલી છે સમીકરણ 1 માં. શું આપ્યું છે? 27m + 14 ની K ઘાત. તો લખી નાખશું આપણે 27m + 14k, અને આની બહાર આપણી પાસે વધશે 41. ઓકે. તો હવે આપણે જો આગળ જોઈએ તો અહીંયા આપણી પાસે હજી એક કિંમત હતી 14 ની K ઘાત ઇન્ટુ 14. આ 41 તો આપણી પાસે હતા જ, આપણે ખાલી 14k ની જગ્યાએ આ જે કૌંસ છે એ મૂક્યો, એટલે કે આટલો ભાગ મૂક્યો આપણે, બરાબર. આ તો આપણી પાસે હતા જ. તો આ ક્યાંથી મૂક્યા આપણે? તો કે સમીકરણ 1 પરથી. ઓકે. તો હવે આપણે આગળ જોઈએ. તો આ 41 ને જો હું અંદર ગુણું તો 27 ગુણ્યા 41m પ્લસ 41 ઇન્ટુ 14 ની K ઘાત, બરાબર. અહીં ઇન્ટુ છે, જો ના ખબર પડે તો ગુણાકાર કરજો, માઇનસ 14 ની K ઘાત ગુણ્યા 14. એટલે આપણી પાસે 3 ડિવાઇડેડ થઈ ગયા. જુઓ, આ એક પદ છે, આ બીજું પદ છે, અને આ ત્રીજું પદ છે. આમાંથી 14 પેલું પદ તો બરાબર છે કે જેમાં 27 છે, અહીંયાથી 14 ની K ઘાત 14 ની K ઘાત કોમન નીકળે. જુઓ, આ બંનેને કોમન કાઢ નાખશો તો શું આવશે? 27 ગુણ્યા 41m, બરાબર, પ્લસ આ એક અલગ પદ છે, આમાંથી તમે 14 ની K ઘાત કોમન કાઢો તો શું વધશે? અહીંયા 41 માઇનસ 14. જો આની બાદ બાકી કરશો તો એ 27 જ આવશે. એનો મતલબ કે તમારી પાસે શું આવ્યું? તો બરાબર 27 ગુણ્યા 41m પ્લસ 14 ની K ઘાત, અને 41માંથી 14 બાદ કરો તો શું આવ્યું? 27. હવે આ 27 ને આ 27 કોમન કાઢી નાખો. તો જો તમે 27 કોમન કાઢો તો અંદર શું વધશે? 41m પ્લસ 14 ની K ઘાત, બરાબર છે. તો આને જે કોના વડે વિભાજ્ય થાય? જે 27 વડે વિભાજ્ય છે. તમે કોમન કાઢ્યા એટલે અહીંયા કોઈ પણ કિંમત આવે એને 27 વડે ગુણો એટલે એનો મતલબ કે એને 27 વડે વિભાજ્ય છે, જે 27 વડે વિભાજ્ય છે. હવે ફરીવાર આપણે જે 3 સેન્ટેન્સ લખતા હતા એ લખી નાખો. P of K + 1 સત્ય છે, P of K સત્ય છે, તો અને તો જ P of K + 1 સત્ય છે. આમ ગાણિતીય અનુમાન ના સિદ્ધાંત મુજબ પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે P of n સત્ય છે, બરાબર. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. આ તમે દરેક દાખલાની અંદર લખશો એટલે તમને ગોખાઈ જશે પછી, બરાબર, પણ એ લખવું જરૂરી છે. તો આ રીતે આપણે જ્યારે પણ વિભાજ્યનો દાખલો હોય તો ગણી શકીએ. ચલો જુઓ, દાખલા નંબર 24. એની અંદર આપણને આપ્યું છે 2n + 7 કરતાં n + 3નો સ્ક્વેર મોટો છે. હવે આપણે જેમ ગણતા હતા એ જ રીતે ગણીએ. n બરાબર 1 માટે, બરાબર. એટલે કે જ્યારે તમે n બરાબર 1 લો છો તો જુઓ આની કરતાં આ પદ મોટું છે, તો જ્યાં n છે ત્યાં 1 મૂકી જુઓ. 2 1 + 7 અને અહીંયા 1 + 3નો સ્ક્વેર,
2 એકા 2 પ્લસ 7 એટલે કેટલા થશે 9 અને અહીં કેટલા થશે 16. એનો મતલબ કે આની કરતાં આ મોટું છે. P of 1 સત્ય છે. હવે શું જોઈએ આપણે n બરોબર k તો સત્ય જ હોય. n બરોબર k સત્ય જ છે. હવે n બરોબર જ્યારે k મૂકો ત્યારે શું આવશે 2k પ્લસ 7 અને અહીંયા k પ્લસ 3નો સ્ક્વેર. સમીકરણ 1 આપી દઈએ. હવે જ્યારે તમે n બરોબર k પ્લસ 1 મૂકો તો શું થશે જુઓ. n બરોબર k પ્લસ 1 સત્ય સાબિત કરવું. બરાબર. હવે જ્યારે n બરોબર k પ્લસ 1 મૂકો કે 2k પ્લસ 1 પ્લસ 7 અને અહીંયા k પ્લસ 1 પ્લસ 3 નો સ્ક્વેર. એટલે કે તમારે એવું સાબિત કરવાનું છે કે આની કરતાં આ મોટું છે. બરોબર છે. તો હવે આપણે જ્યારે જોઈએ તો આ પદને આપણે પહેલા લઈએ અહીં, એટલે કે આપણે આની કરતાં આ મોટું છે એવું બતાવવાનું છે. તો ખાલી આટલા ભાગના પદને જ લઈએ અને એના બરોબર બતાવો કે આ એના કરતાં મોટું છે. તો 2k પ્લસ 2 પ્લસ 7 એટલે કેટલા થઈ જશે 9. બરોબર. 2k પ્લસ 2 અને 7 એટલે કેટલા થાય 2k પ્લસ 9 થશે. હવે 2k પ્લસ 9 છે એને આપણે આગળ જોઈએ તો આપણને સમીકરણ 1 માં તો 2k પ્લસ 7 આપ્યા છે. અહીંયા શું આપ્યું છે 2k પ્લસ 7. તો 2k પ્લસ 7 અને 9 છે તો આપણે 2 ને અલગ કરી દઈએ, 7 ને અંદર લઈએ અને 2 ને દૂર કરીએ તો આપણી પાસે શું આવશે તો આવું આવે 2k પ્લસ 7 અને પ્લસ 2. તો આ 2k પ્લસ 7 છે એની જગ્યાએ જો હું કિંમત લખું તો શું લખાય k પ્લસ 3 નો સ્ક્વેર અને પ્લસ 2. ઓકે. તો આનો વિસ્તરણ કરો તો શું થાય k નો સ્ક્વેર પ્લસ 6k પ્લસ 9 પ્લસ 2. ઓકે. તો અહીંયા આપણે જોઈએ તો આપણી પાસે શું આવ્યું k નો સ્ક્વેર આવ્યો પ્લસ 6k અને પ્લસ 11 આવ્યા. પણ જો હું અહીંયા જે પદ આપ્યું છે એ આપણે લાવવાનું છે x પ્લસ 4 નો સ્ક્વેર. હવે જો હું આનું વિસ્તરણ કરું તો શું આવે k નો સ્ક્વેર પ્લસ 8k અને પ્લસ શું આવશે 16. તો આવું લાવવું પડે અને એ માટે જે પણ કંઈ ઘટતું હોય એ તમે અહીંયા ઉમેરી દો. તો જો k નો સ્ક્વેર તો છે જ, અહીંયા 6k છે તો શું ઉમેરવાનું 2k અને અહીંયા 11 છે તો શું ઉમેરવાના 5. બરાબર. તો આપણે કહી શકીએ કે આપણે સાબિત કરી દીધું k પ્લસ આનું ગુણાકાર કરો એટલે k પ્લસ 4 નો સ્ક્વેર. સરવાળો કરો એટલે જો 6 છે 2 છે એટલે 8k થઈ જાય ને 11. તો આ પદ આપણે ઉમેર્યું. એનો મતલબ કે અહીંયાથી આના કરતાં 2k પ્લસ 1 પ્લસ 7 હતા એની કરતાં k પ્લસ 4 નો સ્ક્વેર મોટા છે. આવું આપણે સાબિત કરીને બતાવ્યું. એટલે કે બહારથી જે પદ ઉમેરવું પડે એને ઉમેરવાનું. પણ જ્યારે આવું આપ્યું હોય ત્યારે આની કરતાં k પ્લસ 1 મૂકવાથી આ મોટું છે એવું બતાવવા માટે આ રીતે લખવું પડે. તો આપણે આ સાબિત કરી દીધું. બરાબર છે. એટલે આ એક દાખલો થોડોક અલગ છે. એની અંદર તમારે અહીંયા જોવાનું કે અહીંયા આ પદ મૂકવાનું અને આ પદ લાવવા માટે જે પણ કંઈ ઘટતું હોય એ અંદર ઉમેરી દેવાનું. તો અહીંયા આપણે જોઈએ કે p ઓફ k પ્લસ 1 સત્ય છે, p ઓફ k સત્ય છે, તો અને તો જ p ઓફ k પ્લસ 1 સત્ય છે. આમ ગાણિતીય અનુમાન ના સિદ્ધાંત મુજબ પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે p ઓફ n સત્ય છે. બરાબર. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ અને આની સાથે જ આપણું સ્વાધ્યાય 4 એટલે કે ચેપ્ટર 4 પૂર્ણ થાય છે.